મિત્રો, આજે આપણે ધોરણ 4 માં લેવાયેલી દ્વિતીય સત્રાંત પરીક્ષાની પર્યાવરણ વિષયની પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખો. નીચેના પ્રશ્નનો મુદ્દાસર જવાબ લખો. ગરમ મસાલો બનાવવા કઈ કઈ વસ્તુઓ જોઈએ? તો અહીંયા આપણે લખી છે. ત્યાર પછી સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે તમે તમારા ઘરમાં કયા કયા મસાલાઓની જરૂર પડશે? તો અહીંયા આપણે લખીએ છે. પ્રશ્ન નંબર ઓળખો. નીચેના પક્ષીઓની વિશેષતાઓ લખો. મોર નૃત્ય કરે, કબૂતર ચાંચની ચાંચ ગુલાબી હોય છે, ચકલી ચાંચની સોય વાપરે છે. નીચેના પ્રશ્નો જવાબ. પક્ષી માળો શા માટે બનાવે છે? કેચલ અમદાવાદ શા માટે ગઈ હતી? તો માતાના ઈલાજ માટે. જાહેર સ્થળો પર કચરો ક્યાં ફેંકવો છે? કચરા પેટીમાં નાખવો જોઈએ ને. મોટા કુટુંબમાં રહેવાથી ક્યાં ક્યાં ફાયદા છે? સહકારની ભાવના વધે, આદરભાવ વધે, વડીલો પાસે સંસ્કાર મળે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્ન જવાબ. ખેતરમાં વાવણી કરતા પહેલા કઈ કઈ તૈયારી કરવી પડે છે? એ પૂછે, તમારા ઘરનું ફર્નિચર બનાવવા માટે તમે કયા વ્યવસાયિકની મદદ લેશો? નીચે આપેલા ચિત્રમાંથી વાક્ય બનાવવાના 4. તો એ 4 વાક્ય આપણે લખ્યા છે. પ્રશ્ન 5. સૂચના મુજબ લખો. ડુંગળીના બીજને વાવ્યા પછી આશરે 20 દિવસમાં એનું અંકુરણ થાય. રાધા પોતાના ઘરે વધેલો ખોરાક બાજુના ઘરે આપે છે, સારી બાબત છે. પછી લગ્ન પ્રસંગમાં જાઓ તો કઈ રીતે ઉપયોગી? લગ્ન પ્રસંગ હોય બાળક સંખ્યા, તો કઈ રીતે ઉપયોગી થશો? ત્યાર પછી પ્રશ્ન 6. ખાસ ખરા ખોટા છે. ખાંસી થાય ત્યારે હળદરને દૂધમાં ભેળવીને લેવાય છે. ખરું. અજમો ઠંડી પ્રકૃતિ ધરાવે છે. ખોટું. પ્રશ્ન 7. બે ભાજીના નામ, મેથી અને પાલક. ઉપયોગ જણાવો. લીંબુનો ઉપયોગ, ટામેટાનો, આદુનો. વર્ગીકરણ કરો. કેળું, નાશપતી, ચીકુ, અનાનસ, નારંગી, પપૈયું. ઝડપથી બગડી જાય એવા ને થોડા દિવસ પછી બગડે એવા. પ્રશ્ન 8. નીચેના દેશોના ચલણ જણાવો. ભારતનો, અમેરિકા. તમે મુલાકાત લીધી હોય એવા સ્થળનું અહીંયા વર્ણન કરવાનું છે. ગંદુ પાણી પીવાથી શું થાય? એ અહીંયા લખ્યું છે. ધૂળેટી પેલા શું તૈયારી કરશો ઉજવણી માટે? તો સમૂહમાં કરી શકાતા 4 કામ લખવાના છે. ત્યાર પછી ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? ત્યાર પછી 10મું, નકશો જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો બોટાદ. સાળંગપુર ધાર્મિક સ્થળ કયા તાલુકામાં આવેલું છે? તો બરવાળા તાલુકા. ગઢડા તાલુકામાંથી કઈ નદી પસાર થાય છે? કેલો નદી. આપણા જિલ્લામાં સૌથી વધુ હીરા ઉદ્યોગ ક્યાં છે? તો બોટાદ તાલુકામાં છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો, અને આવો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.